मनमोहन है माधव तू जीवतर तारू मनमोहन है माधव तू जीवतर तारू शुद्ध भाव से વિટામિન અને શાંતિનું પ્રોટીન ખૂબ સરસ મિત્રો કાર્યક્રમના દીપ પ્રગટે જ્યાં એ છે અમારી શાળા સંસ્કાર અને શિક્ષણથી જળહરે દરેક વાલા આ વિદ્યા પ્રસંગે આપનું સ્વાગત છે આપના આશીર્વાદથી ઉજ્જવળ બનશે ભવિષ્યની શાળા करते हैं आपका वंदन करते हैं आपका स्वागत करते हैं आपका वंदन करते हैं શિક્ષણની સાથે સાથે આપ સમાજ સેવામાં પણ જોડાયા 1992 થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સરકારના એડવાઇઝરી કમિટીના સભ્ય પેટલાદ વિધાનસભા અને લોકસભાના ઇન્ચાર્જ પેટલાદ તાલુકા યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા મંડળ સંગઠનના પ્રમુખ તરીકેની કામગીરી આણંદ જિલ્લા ઉપપ્રમુખ તરીકેની કામગીરી સરદાર પટેલ દેખાવે કે મારે બાળકો માટે કંઈક કરવું છે ત્યારે બાળકોના આશીર્વાદ સદા સતત મળતા રહે છે અને એના થકી જ આ સન્માન મળતું રહે છે જોરદાર તાલીઓથી આપણે અભિવાદિત કરીશું સાહેબને એકવાર જોરથી બોલીશું ભારત માતા કી ગામમાં સંભળાવવું જોઈએ ભારત માતા કી આપણે બધા સાહેબની ભુજાઓ છીએ તાકાત છે સાહેબને આપણે ઘણે આગળ સુધી જાય એવી સન્માન આપણે લઈ રહ્યા છે કારણ કે સાહેબને ઉતાવળ છે આપણી લાગણીઓ તો જોડાયેલી છે કે ધીમે ધીમે સાહેબની વાતો કરતા કરતા સન્માન આપણને ના પાડી રહ્યો છે મંડળ વતી મોમેન્ટો અર્પણ કરશે અરવિંદ કાકા અને જોડે રાખે અને અમને યાદ કરે એવું ખૂબ ઝડપથી તાલીઓથી સાહેબનું હજુ મને વરસ થયું સાહેબ નામ ભૂલી જવાય છે જોરદાર તાલીઓથી સાહેબનું સ્વાગત ઝડપથી સાહેબનું સન્માન કરશે અને સમગ્ર મોમેન્ટો આપણે સાહેબને અર્પણ કરીએ સમગ્ર સ્ટાફ પરિવાર એક જ ક્લિકમાં આવી જઈએ એ રીતે ઝડપથી એમાં સામેલ થઈશું નરેન્દ્રભાઈની એક કવિતા છે ભારતને ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું મિત્રો આ કેમ્પસની અત્યારે જે દેખાય છે એ અહીં વડીલો બેઠા છે ગામના પૂર્વ વિદ્યાર્થીઓ છે કે બધા ગામના આગેવાનો પણ છે એ કેમ્પસમાં શું પરિસ્થિતિ હતી અને અત્યારે કઈ છીએ થોડું સચિનભાઈ અમે બોલ્યા પણ એના મૂળમાં આ જે સ્ટાફ છે ને અત્યારે બધો છે એ બધા જ નો કેળવણી મંડળના આગેવાનોનો દાતાઓનો એમાં ઈશ્વર કાકાથી મળી અરવિંદ કાકાથી મળીને જસ કાકા ને બધા કેટલાય આગેવાન દાતાઓ જે ગામના દાતાઓ છે એ દાતાઓએ બહુ જ મદદ કરી અમારા સ્ટાફે મહેનત કરી અને એનું પરિણામ આ દેખાય છે શૂન્યમાંથી સર્જનની જેવી પરિસ્થિતિ હતી અહીંયા એ પરિસ્થિતિમાં આપણે પાર ઉતર્યા કર્મ કરવાનું ફળની આશા રાખવાની નહીં કર્મ કરવાનું ફળની આશા રાખવાની નહીં કામ કરતો જા હાક મારતો જા મદદે તૈયાર છે સુદર્શનધારી કૃષ્ણ પરમાત્મા અને આવે નરસિંહ મહેતાની જેમ હુંડીઓ સ્વીકારાય અમારી તો સ્વીકારાય છે મારી સ્વીકારાય કેમ્પસની સ્વીકારી છે પડી વિચાર કર્યો કે આવું કરવું છે અને આ કેમ્પસમાં થયું છે એથી વિશેષ ભગવાનની સાક્ષી ભાવે જે માગ્યું એ તોફાનો પણ કેટલાય આવ્યા સંસ્થામાં સહન કરવું પડે સહનશીલ બનવું પડે બહુ જ સહન કરવું પડે તો ડેવલપમેન્ટ થાય આપણું જીવનમાં સહનશીલતા છે ને તમે વિદ્યાર્થી કાળમાં છો 10મા અને 12માની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે જીવનમાં સહનશીલતા જરૂરી છે સહનશીલ બનશો તો આપોઆપ બધું આવશે નાખવાની
ઈર્ષા જીવનમાં જઈ સુધી હશે હૃદયમાં, ત્યાં સુધી આપણી પાસે સારું નહીં આવે. તો સહનશીલ બનવાનું ને જીવનમાંથી ઈર્ષા કાઢવાની, અને આપણને જે કામ સોંપ્યું છે, આપણે જે જવાબદારી લીધી છે એને નિષ્ઠાથી ભગવાન સાક્ષીએ, કોઈ સાક્ષી બને કે ના બને, કોઈ જોવે કે ના જોવે, ભગવાન સાક્ષીએ, કુદરતની સાક્ષીએ એ કામને 100% સંપૂર્ણ આપણો તાકાત આપી, આપણું જે આપણી તાકાત છે કે આપણી જે કામ કરવાની જેટલી ક્ષમતા છે એ 100% ક્ષમતાથી આપણે કામ કરવું. રણમનો જે જવાબદારી સોંપી છે ભગવાનની સાક્ષીએ, કોઈની સાક્ષીની જરૂર, કોઈ જોવે કે ના જોવે, ઉપરવાળો જોવે છે. એનો અનુભવ મને છે, બીજાને હોય કે ના હોય પણ મને અનુભવ છે. અને અનુભવમાં કુદરત તમને, કુદરતની બધી જ આભાઓ, આજુબાજુથી બધી જ પ્રકૃતિ તમને મદદ કરે. કોઈ મદદ કરે એવું ને, બધા જ મદદ કરે. પણ એના માટે શું છે, સમાજ માટે. એટલે સમાજ એટલે આપણો બધો સમાજ. સમાજ એટલે કોઈ પર્ટિક્યુલર સમાજ, રાષ્ટ્રીય સમાજ છે. દેશમાં રહેતા 140 કરોડ ભારતીયો આપણે છીએ, આપણા ભાઈબંધો છે, ભાઈબંધ છે. અહીંયા બેઠેલા બધા જ મારા છે. એવો ભાવ હૃદયમાં લાવવો જોઈએ. સામાજિક સમરસતાની વાત આવવી જોઈએ. સામાજિક સમરસ, આ મારું, આ તારું, આ મારો, આ તારો, આ તારો, મારો, એ છોડવું પડે. રાષ્ટ્ર નિર્માણની વાત આવે, રાષ્ટ્ર આવે, સનાતન આવે. જીવનમાં બધા જ આપણા છે ને આપણે બધાના છીએ. માનવ માત્રમાં ભગવાનના દર્શન, જીવમાં શિવના દર્શનની આપણી આ પ્રકૃતિ છે, આપણી આ વિભાવના છે. એને આપણે વળગી રહેવાનું જીવનમાં આગળ વધવું હોય તો. નહીં તો પછી ઘેર ને ઘેર વાડોની વડવાટ કરવી હોય તો કે વાડની બહાર નીકળવાનું નહીં. ઘેરમાં ઘરમાં ગામમાં તો વાડોની વડવાટમાં પડ્યા તો એ વાડમાંથી તમે બહાર નીકળશો નહીં, કોઈ લઈ નહીં જાય, કોઈ કંઈક તમારું કલ્યાણ નહીં થાય પણ બીજાનું કલ્યાણ નહીં થાય. સમજ્યા? બરાબર ને કે નહીં? બીજી વાત, સીધું જ નીકળવાનું, પાછળ શું છે એ જોવાનું નહીં. આમ નજર કરશો તો તમારી જે ગતિ છે એ ગતિ મંદ પડશે. આગળ વધવાનો માર્ગ આગળ જ જાય, પાછળ જાય, પાછળ ડોકાચ્યું કર્યું, પાછળ કોણ શું બોલે છે, કોણ પથરા મારે છે, કોણ ગમે તેમનું બોલે છે, એ જોવા રહેશો, એ વિચારવા રહેશો તો તમે મંજિલ પર પહોંચી શકશો નહીં. આપણે જીવનમાં એટલું કરવું છે કે આપણે સાચી દિશામાં સાચી મંજિલ પકડવા જઈ રહ્યા છે. તો ભગવાન રામચંદ્રને છોડ્યા નથી, મહાત્મા ગાંધીને છોડ્યા નથી, તો આપણાને કોઈ છોડવાનું નથી. પ્રયત્ન કરવો, કર્મ સારું ને સાચું કરીશું. અને એમાં ભક્તિ ફેરવવાની વાત આવે, ગીતામાં કર્મયોગની વાત આવે છે. કર્મ અને ભક્તિ ભળે, કર્મમાં ભક્તિ ભળે ને એટલે જ્ઞાનનો ઉદય થાય, જ્ઞાનનો ઉદય. અને જ્ઞાનનો ઉદય થાય તો કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુન જીતીને જ નીકળે એવું જીવનમાં યાદ રાખો. મેદાન છોડનારા કદી જીતતા નથી, મેદાનમાં ટકી રહે એ જ જીતે છે. મેદાનમાં ટકી રહેવાનું છે. આવનારી પરીક્ષાઓ પણ બધી બહુ જ પરીક્ષાઓ આપી. પહેલા ધોરણથી જ આવો છો ને પરીક્ષા, 10માં અમને 11માં મહેનત તો આવ્યા નહીં ને. પરીક્ષા આપતા આવ્યા છે ને, પરીક્ષા તો આપી છે ને 10માં સુધી, પણ એને આપીએ છે ને. અત્યાર સુધી પરીક્ષાઓ આપતા જ રહ્યા છો. 9માં મહિને નપાસ નહીં થયા, 8માં મહિને નહીં થયા, 10માં એટલે નપાસ થયા નહીં, 11માં એટલે 10માં નપાસ નહીં થયા, 10માંથી 12માં, 11માંથી 12માં એટલે 11માં નપાસ નહીં થયા, તો પછી 10માં ને 12માં નપાસ થવાય નહીં. અત્યાર સુધી નપાસ ના થયા હોય તો પછી નપાસ થવાય. એટલે મગજમાંથી ભ્રમ કાઢી નાખવાનો કે હું નપાસ થઈશ, કે હું ફેલ થઈશ, કે આ થઈશ. શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું. 3 કલાક છે, બધું મનન કશું છોડવાનું નહીં, બધું લખવાનું. જે આવડે છે બધું લખવાનું. બરાબર? પેપરમાં કોરું મૂકશો કશું મળે નહીં.
લક્ષ્યો તો મળશે. નિબંધ પૂછ્યો તો નિબંધની અભિવ્યક્તિ તમારે કરવાની, વિચારોની. એવું છે કે તમને શિક્ષકે ભણાવી એ જ નિબંધ આચો, તમે તમારી રીતે પણ વર્ણન કરી શકો ને. મારે જોગણ જવું છે, બરાબર, તો જોગણ હું અહીં સુંદરાની ધર્મજ ચોકડી ફરીને નહીં જવાય ને, તો સાચું જ છે ને, જોગણ તો પહોંચાય ને. અહીં ટેલરપુરા ને શાહપુર રહીને આ બાજુ જઈએ તોય જોગણ જવાય, દાવલપુરા રહીને જઈએ તોય જોગાય. ચારે બાજુ જોગણ તો રસ્તો જોગણ જ લઈ જાય છે ને, કે નહીં? એટલે એવું છે બધું લખવાનું. જે કોનો વિચાર જુદો હોય, કોઈનો કોરું નહીં મૂકવાનું પેપરમાં કશું લખો નહીં તો જીરો જ આવે ને. તમારા વિચારોની અભિવ્યક્તિ કરવાની. અહીં તો ભણાવતા છે પ્રશ્નો તો એના એ હોય, જવાબો એના હોય, થોડા વાક્યો બદલાય. બધા સરસ કામ કરી રહ્યા છે, કરે છે. મારે તો મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વર્ષોથી 2005થી લઈ અને 2022-23 સુધી આમ સાથી મિત્રો બધા અત્યારે છે, કોઈ રિટાયર થયું નહીં. અહીં આવ્યો ત્યારે ઓછા હતા, 2 વર્ગો હતા, વિદ્યાર્થીઓ ઓછા, બધું ઓછું હતું પણ વધ્યું ધીરે ધીરે, વટવૃક્ષ બન્યું છે. આ બધા સાથી મિત્રોનો પણ આભાર હૃદયથી કે મારા આ બધા જ સાથી મિત્રોએ મને અહીં પણ એકલો નથી પડવા દીધો કે મારી મજબૂત પરીક્ષા આવી જ્યારે જીવનની, ત્યારે આ બધા જ મારી સાથે રહ્યા છે મજબૂતીથી. આ ગામના આગેવાનો, આખું ગામ પણ સાથે રહ્યું છે. ગામનો તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ, અહીં બેઠેલા બધા જ આગેવાનો, મારા બધા જ સાથી મિત્રો. હું સાચો હોઉં કે ખોટો હોઉં, મને હંમેશા સાચો માનીને જ એમણે મને મદદ કરી છે. આ ગામે પણ, આ ગામની મારા પ્રત્યેની ભાવના અને નિષ્ઠાને વંદન કરું છું, સંસ્થાને વંદન કરું છું, બધાને વંદન કરું છું. મારા વડીલ અને મારા માર્ગદર્શક, મારા મુરબ્બી રણછોડ દાદાને પણ વંદન કરું છું. તેમની પ્રેરણા અને એમના પ્રયત્નોથી એમના બધા સંસ્થાનીના કેમ્પસની ભાગ દર્શાવતી એમાં હું મારો શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો કે મને 100% ખરા ઉતરવાના પ્રયત્ન કર્યો આ સંસ્થા માટે, આ ગામ માટે, આ વિસ્તાર માટે. અને મારી જીવનની પ્રત્યેક ક્ષણ આ સંસ્થા અને આ વિસ્તાર માટે મારી હંમેશા રહેવાની જ છે. આપવા જ પ્રયત્ન કરીશ. મારાથી કોઈ ચૂક રહી ગઈ હોય, મારી ભૂલ થઈ હોય તો ક્ષમા આપું છું. સૌને પુનઃ નમસ્કાર સાથે વંદન. સૌનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ભારત માતા કે વંદન. ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. તને મને ધને સુખિયા થાવ એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને તમારી આવનારી બધી જ પરીક્ષામાં સારા ગુણે ઉત્તીર્ણ થાવ. તને મને ધને સુખિયા થાવ. તમારા જીવનમાં હંમેશા ફાગણની ફોરમ પહેરાય, વસંતના વાયરા વાય અને અબીલ ગુલાલના છાંટના થાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. મારું સન્માન કર્યું આ બદલ આપ સર્વે આગેવાનોનો, વડીલોનો, ભાઈઓ બહેનોનો, મિત્રોનો, મારા સાથી સ્ટાફ મિત્રોનો તેમજ સમગ્ર ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય.